સાધુઓના વેશમાં લુખ્ખાઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં અસલી સાધુના જટાને કાપવામાં આવી રહી છે. બીભત્સ ગાળોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે આ લુખ્ખા સાધુઓ દ્વારા. અને આ સાધુઓએ આ અસલી સાધુ સાથે જે કૃત્ય કર્યું એ ઘટનાને અહીંયા વિડીયો સ્વરૂપે બતાવી શકવી અમારા માટે મુશ્કેલ છે, કારણ કે દરેક શબ્દમાં એક ગાળ છે. અને આ સાધુઓ પોતાને સાધુ કહે છે અને જે સાધુની જટા કપાઈ રહી છે એ સાધુને મુસલમાન કહે છે. પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે અસલી સાધુત્વનો કઈ પ્રકારે આ બંને લુખ્ખા સાધુઓએ શિકાર કર્યો તેની આ ચોંકાવનારી ઘટનાની વાસ્તવિકતા સામે આવી. હાલ પોલીસે કામગીરી કરી છે. વિગતે વાત કરીએ ભગુડા ધામના આ સાધુ સાથે લુખ્ખા સાધુએ શું કર્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ અર્જુનગીરીવાળા વર્ષોથી ભગુડા ધામ ખાતે રહે છે અને અનેક તેમના શિષ્યો છે, જે શિષ્યો ખ્યાતનામ છે. પરંતુ આ અર્જુનગીરી જ્યારે પ્રવાસમાં નીકળ્યા ત્યારે તેમના ગુરુ બહેનના અમરેલીના ખાંભા ખાતે આવેલા આશ્રમ ખાતે રોકાયા. અને એ દરમિયાન અન્ય બે સાધુઓ પણ આશ્રમમાં આવ્યા અને રોકાયા. પરંતુ આ બંને સાધુઓને સાધુ કહેવા કરતાં લુખ્ખા સામાજિક તત્વો કહેવા વધારે યોગ્ય છે, કારણ કે તેમને જે કૃત્ય કર્યું એ કૃત્ય પણ આ લુખ્ખાઓને શોભે તેવું કૃત્ય છે, નહીં કે સાધુઓને. અર્જુનગીરીવાળા જે 25 વર્ષથી તપસ્યા કરી અને વર્ષોથી સાધના કરી રહ્યા છે, તેમની જે જટા છે તેને આ કાપવાના દ્રશ્યો છે. આ સાધુની જે જટા કાપી રહ્યા છે તે બંને લુખ્ખા સાધુઓમાં એક છે અર્જુનગીરી, જે હાથમાં વાળ પકડી અને જટા છરી વડે કાપી રહ્યો છે અને આ વિડીયો બનાવી રહ્યો છે. તેનું નામ છે બ્રિજેશગીરી. આ અર્જુનગીરી અને બ્રિજેશગીરીએ ભગુડા ધામના અર્જુનગીરીવાળાના આ પ્રકારે જટા કાપતા સમયે જે ગાળો અને અભદ્ર શબ્દોનું પ્રયોજન કર્યું છે એ પણ સામાજિક તત્વો કરતાં પણ વધારે ભૂંડી ગાળો છે. આ બંને વ્યક્તિ ફેમસ થવા માંગતા હતા. લુખ્ખા સાધુઓને હિન્દુત્વના રક્ષણ કરતા હોય એ પ્રકારનું ચિતરાવું હતું, સોશિયલ મીડિયા પર વાયરલ થવું હતું. ને એના માટે અમરેલીના ખાંભા નજીક આવેલા મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં રોકાયેલા અર્જુનગીરીવાળા સાથે તેમણે આ કૃત્ય કર્યું અને તેમણે આરોપ લગાવ્યો કે આ અર્જુનગીરીવાળા મુસલમાન છે. તેમને શંકા એટલા માટે ગઈ કારણ કે અર્જુનગીરીવાળાના ચહેરા પર રહેલી મૂછો પાતળી હતી અને દાઢી મોટી હતી, જેના કારણે આ અર્જુનગીરી અને બ્રિજેશગીરી આરોપીએ આ સાધુના વાળનું વેતરણ કર્યું, તેમને માર્યા, તેમને કૂટ્યા, તેમને અપશબ્દો કહ્યા અને સાથે આ મંજુ માતા આશ્રમના જે અર્જુનગીરીવાળાના ગુરુબહેન છે તેમને પણ પ્રતાડિત કર્યા, તેમને પણ ગાળો ભાંડી, ધમકાવી, ડરાવી અને બેસાડી દીધા. આ મામલે અર્જુનગીરીવાળા જેઓ પીડિત છે પરત ભગુડા ફરે છે. ભગુડા પરત ફરી અને શરમના કારણે આ વાત કરવી કોને, તેના કારણે તેમને લોકોને એવું કહ્યું કે મારી જટા મેં અર્પણ કરી દીધી છે ચારધામની યાત્રા કર્યા બાદ, અને માટે મારા માથા પરની જે જટા હતી એ તમને દેખાતી નથી. પરંતુ આ વિડીયો વાયરલ થયો કારણ કે આ અર્જુનગીરી અને બ્રિજેશગીરી જે લુખ્ખા સાધુઓ છે તેને વાયરલ થવું હતું, ફેમસ થવું હતું. અને ફેમસ થવા માટે તેમને આ કૃત્ય કર્યું. એક ખ્યાતનામ કલાકાર પાસે આ વિડીયો પહોંચે છે અને ખ્યાતનામ કલાકાર પીડિત અર્જુનગીરીવાળાને ગુરુ સમાન માને છે. તેઓ ગયા અને પૂછ્યું કે બાપુ તમે શા માટે સત્ય ના બોલ્યા? ત્યારે આ બાપુએ રડી અને સમગ્ર ઘટનાક્રમ કહ્યો કે આ આરોપીઓએ મારી સાથે અમરેલીના ખાંભા નજીક આવેલા મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં આ કૃત્ય કર્યું અને હું ત્યારે તેમને મારું આધાર કાર્ડ, મારું નામ, મારું સરનામું, મારા ગુરુની તમામ વિગતો આપી રહ્યો હતો, છતાં તે સાંભળવા તૈયાર નહોતા. મારી સાથે મારકૂટ કરી અને મારી જટાને કાપી નાખવામાં આવી ચાકુ વડે. આ મામલે અમરેલીના ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અર્જુનગીરીની દવા હવે કાયદો કરી રહ્યો છે અને અર્જુનગીરીને હળવદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બ્રિજેશગીરી ફરાર છે. અર્જુનગીરીના ગુરુ કે જેના ચેલા તરીકે અર્જુનગીરી બજારમાં સાધુ કહીને ફરી રહ્યો છે એ ત્રિકમગીરી, જેમને પણ કહ્યું કે આ પાલનપુરથી મેં તેને કાઢી મૂક્યો છે આશ્રમમાંથી, કારણ કે તે 1 નંબરનો ગંજેડી નશેડી છે અને સાધુત્વને શોભે તેવા કોઈ કામ કરતો નહોતો. આમ અર્જુનગીરી લુખ્ખા અને અસામાજિક તત્વ જેવો સાધુના વેશમાં ફરતો ગુંડો છે.
જ્યારે બ્રિજેશ ગીરીની શોધખોળ પોલીસ કરી રહી છે, કારણ કે આ બંને સરનામા વિનાના લુખ્ખા સાધુઓને પકડવા ક્યાં, એટલે અનેક પ્રકારની તપાસોનો દોર હાલ ચાલી રહ્યો છે. બ્રિજેશ ગીરી પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવું પોલીસનું માનવું છે. અર્જુન ગીરીના રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી ટૂંક સમયમાં પોલીસ કરવાની છે અને અર્જુન ગીરીએ આજે લુખ્ખા અસામાજિક તત્વ જેવી ઘટનાને અંજામ આપ્યો છે તેનું બકાયદા રિકન્સ્ટ્રક્શન કરી અને પોલીસ મજબૂત કાયદાકીય કાર્યવાહી કરશે. આ પ્રકારની વાતો, સમાચારો અને પડદા પાછળની કહાનીઓ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.